નગરના ખાખરાળામાં કુવામાં ચાલક સહિત લોડર ખાબકવાનો બનાવ બન્યો હતો। 26 કલાક બાદ પણ મૃતકની લાશ બહાર કાઢવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે। આ અંગે રોષે ભરાયેલા લોકોએ મૂળીથાણ રોડ પર ચક્કાજામ કર્યો। રસ્તો બંધ થતા અનેક વાહન ચાલકો ટ્રાફિક જામમાં ફસાયા હતા। તંત્ર અને પોલીસ દ્વારા લોકોને સમજાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા। આ કુવાની અંદરથી 26 કલાક પછી ડેડ બોડી કે લોડર કાઢી શક્યા નથી। આનાથી દુર્ભાગ્યની વાત બીજી કાંઈ ના હોય। તંત્ર એકદમ નિષ્ફળ સાબિત થયું છે। ખરેખર જે પીડિત પરિવાર છે એના સ્વજનો અહીંયા રાહ જોઈને બેઠા છે કુવાના કાંઠે કે તંત્ર પાસે અપેક્ષા રાખીએ છીએ કે અમારા સ્વજનને કાઢી દો, પણ એકદમ બકવાસ તંત્ર છે, એકદમ બકવાસ। પરિવારના લોકો રાહ જોઈને બેઠા છે। અંદર કુવામાં ઉતરવા માટે પણ લોકલ લોકો ઉતરે છે કુવામાં। તંત્ર પાસે કોઈ સાધનો એવા નથી કે લોડર કાઢી શકાય। વારંવાર એક જવાબ આપવામાં આવે છે કે અહીંયા 30 ફૂટ પાણી છે, 35 ફૂટ પાણી છે। 30-35 ફૂટ પાણીની અંદર જઈ અને હુક મારીને કાઢી શકે એવું લોડરને કાઢી શકે કે ડેડ બોડીને કાઢી શકે એવા તંત્ર પાસે સાધન નથી। ખરેખર ગુજરાતના આવનાર ભવિષ્યની ચિંતા થાય છે। ગરીબ અને મજદૂર લોકોની વાત કોઈ સાંભળનારું નથી। આ જગ્યાએ કોઈ મંત્રી સંત્રીનો દીકરો હોત તો, આ જગ્યાએ કોઈ ધારાસભ્યનો ભાજપના નેતાનો દીકરો હોત તો બીજી કલાકે તમામ સાધનો અહીંયા ઉપલબ્ધ હોત અને એ પરિવારનો કોઈ પણ માણસ હોય એને કાઢી લેવામાં આવ્યો હોત। વાત એ છે કે આ જે અજયભાઈ છે એ ગરીબ પરિવારમાંથી આવતો વ્યક્તિ છે, મજદૂર પરિવારમાંથી આવતો વ્યક્તિ છે, જેની કોઈ મોટી રાજકીય પહોંચ નથી। એટલા માટે આજે તંત્ર પણ ઊંચા હાથ કરીને અહીંયા બેઠું છે। વારંવાર નિષ્ફળ પ્રયત્નો થાય છે, કોઈ પણ સાધન ઉપલબ્ધ રાખવામાં આવ્યા નથી। રાજ્યના